Hello students, welcome to our MG's tutorial. Myself Meet sir. લાસ્ટ સેશનની અંદર આપણે વિધેય ત્રિકોણમિતીય ત્યાં સુધી જોયેલું. સેકન્ડ પર છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય, જેનો અભ્યાસ આપણે ધોરણ નંબર 12ની અંદર કરવાના છીએ, એટલા માટે એ વિધેયને આપણે બાકી રાખેલું છે. હવે વિધેય નંબર 3 એટલે કે અચળ વિધેય સમજીશું. અચળ વિધેય નામ પરથી જ ખબર પડે કે જેમની કોઈ પર્ટિક્યુલર વેલ્યુ ફિક્સ હશે, ચલ એમાં નહીં હશે. તો અહીંયા તમને અહીંયા એક્ઝામ્પલ સમજાવ્યું છે. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. 3 એ કોઈ ફિક્સ વેલ્યુ છે. 3ની કિંમત કોઈ દિવસ -3, 0 અથવા તો બીજું કંઈ થઈ શકશે નહીં. એટલા માટે આપણે આવા વિધેયને અચળ વિધેય કહેવાય છે. બરાબર છે, જેમાં કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે. મેં અહીંયા y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 લીધો છે. તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના વિધેયનો આલેખ શું થશે એ આપણે સમજી લઈએ. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, મતલબ કે y ની કિંમત 3 છે, જેમાં x ની કિંમત કંઈ પણ જોવા મળતી નથી, એટલે કે x શું હશે? 0 હશે. તો આમને દર્શાવવા માટે થઈને હું એવું કરી શકું, આમને હું x અક્ષ કહું છું, આમને હું y અક્ષ કહું છું. y અક્ષ પર મને 3 ક્યાં મળે છે? અહીંયા આગળ y અક્ષ પર 3 મળે છે, જેમાં એક્સિયમ એમનો 0 થશે, એટલે કે આ એમનો ગ્રાફ થશે. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3. અહીં જોતા ખબર પડે છે કે પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ તો પ્રદેશ અને વિસ્તાર બંને r છે. તમે કોઈ પણ કિંમત જે ઇનપુટ મૂકો છો એ જ તમારું આઉટપુટ થઈ જાય છે, એટલે કે ઇનપુટ તમે કંઈ મૂકી શકતા જ નથી, રાઈટ? મતલબ કે વિસ્તાર અને પ્રદેશ બંને r છે. હવે આપણે વાત કરશું વિધેય નંબર 4 એટલે કે તદેવ વિધેય. તદેવ વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ r ટુ r માટે, મતલબ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાથી વાસ્તવિક સંખ્યા r માટે y બરાબર x ને આપણે તદેવ વિધેય કહેવાય છે. y બરાબર x મતલબ કે y ની કિંમત જે કંઈ બી હશે એ જ કિંમત તમારી x માટેની થશે, જેમનો આલેખ તમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકાય છે. મતલબ કે x બરાબર 1 માટે y ની કિંમત પણ 1, તો આ એમનું ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ થશે. આલેખ આ રીતે બનાવાય છે. x બરાબર 2 માટે y ની કિંમત પણ મને 2 મળે છે, એટલે અહીંયા એ પોઈન્ટ 2 થશે. x બરાબર 3 માટે y ની કિંમત પણ 3 મળે છે. આ રીતે -1 માટે y ની કિંમત -1 અહીંયા આવશે, -2 બંને માટે અહીંયા આવશે. આ રીતે આપણે ગ્રાફને એક સુરેખા સ્વરૂપે દર્શાવી શકાય. ગ્રાફની અંદરથી જ ખબર પડે છે આપણને કે x અક્ષ સાથે હંમેશા એ 45નો ખૂણો બનાવશે, અને આ રેખા એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હશે. સર, y ઇઝ ઇક્વલ ટુ 2x માટેનો ગ્રાફ, y ઇઝ ઇક્વલ ટુ 3x માટેનો ગ્રાફ, y ઇઝ ઇક્વલ ટુ 10x કે કાંઈ પણ તમને આપેલું છે, એક્સની આગળ કોઈ પણ સહગુણક છે, તો એમનો ગ્રાફ આ પ્રકારે જ થશે. માત્ર ને માત્ર આ જે તમને આ રેખા દેખાય છે એ 45ના ખૂણાથી ખૂણો કાં તો વધતો હશે અને કાં તો ખૂણો ઓછો થતો હશે, રાઈટ? હવે એમના પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ. આપણે જાણીએ છીએ કે જે પણ કિંમત આપણે ઇનપુટ તરીકે મૂકીએ છીએ એ જ આપણું આઉટપુટ થાય છે, એટલે કે પ્રદેશ અને વિસ્તાર બંને થશે એમના r. હવે આપણે વાત કરીશું 5 નંબર એટલે કે માનાંકીય વિધેય. માનાંક વિધેય y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ x, જેને માનાંકની અંદર x આવું પણ બોલવામાં આવે છે. એમની મને 2 કિંમત શક્ય મળે છે, એટલે કે જ્યારે x એ લેસ ધેન 0 હશે ત્યારે, અથવા તો x એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હશે ત્યારે. મતલબ કે x લેસ ધેન 0 હશે ત્યારે -x, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે ત્યારે x, રાઈટ? આમનો ગ્રાફ બનાવીશું આપણે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ x. અહીંયા આગળ મને 2 કિંમત મળી, એટલે કે ગ્રાફ પણ 2 રીતે આગળ વધશે. y ઇઝ ઇક્વલ ટુ એક વખત x નો ગ્રાફ થશે, બીજી વખત y ઇઝ ઇક્વલ ટુ -x નો ગ્રાફ થશે, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ f નો ગ્રાફ આપણે આગળ જ શીખી ગયા છીએ. હવે x ની નેગેટિવ કિંમત માટે પણ y એ પોઝિટિવ મળે છે, એટલે કે આ રેખા y ઇઝ ઇક્વલ ટુ x ની રેખા અહીંથી નીચેની તરફ નહીં જશે. શા માટે? y ની મને નેગેટિવ કિંમત મળતી જ નથી. તો y ની પોઝિટિવ કિંમત ક્યાં આગળ મળે છે? એ બીજા ચરણની અંદર, એટલે કે આ y ઇઝ ઇક્વલ ટુ x નો ગ્રાફ થયો અને આ જ ગ્રાફ y ઇઝ ઇક્વલ ટુ -x નો થયો, એટલે કે x ની નેગેટિવ કિંમત મૂકવા છતાં પણ y ની કિંમત મળે છે પોઝિટિવ.
આ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સનો ગ્રાફ થશે. આ રીતે એમના પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરીએ. પ્રદેશ તમે કોઈ પણ અંદર વાસ્તવિક સંખ્યા મૂકી શકો છો, એટલે કે x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ બરાબર r, અને એનો વિસ્તાર એટલે હંમેશા તમને આન્સર મળે છે તે, એટલે કે જ્યાં તમને y અક્ષ પર મળે છે તે, તો વિસ્તાર r પોઝિટિવ અથવા તો y બિલોંગ્સ ટુ r, જ્યાં y ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. નાનામાં નાનો આન્સર y નો આવે છે 0, અને એનાથી તમામ આન્સરો આપ જોઈ શકો છો જે મોટા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ માનાંકીય વિધેયને લગતી કેટલીક નોટ્સ. નોટ નંબર 1. જ્યારે કોઈ પણ x એ તમને વાસ્તવિક સંખ્યા આપેલી હોય ત્યારે વર્ગમૂળની અંદર x² ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ માનાંકમાં x. આ જ રીતે વર્ગમૂળની અંદર cos² x તમને આપેલું છે અને આપણે લખી શકશું મોડ્યુલસ ઓફ cos x. પરંતુ એ વાતનું ધ્યાન ખાસ રાખવા જેવું છે કે મોડ્યુલસ ઓફ cos x ઇઝ ઇક્વલ ટુ cos x પણ થશે અને માઇનસ cos x પણ થશે. ક્યાં આગળ એમાં ચેન્જ આવે છે એ જોઈએ. આપણને ખબર છે કે cos એ પ્રથમ અને ચતુર્થ ચરણની અંદર એ વધતું વિધેય છે, એટલે કે ત્યાં એ પોઝિટિવ છે. આ જ રીતે દ્વિતીય અને તૃતીય ચરણની અંદર cos એ ઋણ આન્સર આવે છે, એટલે કે ત્યાં એ નેગેટિવ છે. તો હું અહીંયા આગળ પ્રથમ અને દ્વિતીય ચરણ માટેની વાત કરું છું. cos x ઇઝ ઇક્વલ ટુ cos x, કે જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ π/2, 0 થી π/2 ની વચ્ચે એ પોઝિટિવ રહેશે. આ જ રીતે દ્વિતીય ચરણની અંદર, એટલે કે π/2 થી π ની વચ્ચે એમની કિંમત નેગેટિવ થશે. રાઈટ? તો સ્ટુડન્ટ્સ, પોઈન્ટ નંબર 3 ની અંદર x અને કોઈ y એ વાસ્તવિક સંખ્યા છે. આ વાસ્તવિક સંખ્યાને લઈ નીચેની તમામ ઇનઇક્વાલિટીઝ અને ઇક્વાલિટીઝને તમે ચકાસી શકો છો. આ ચારે ચાર ઇનઇક્વાલિટીઝ તમને આવડતી હોવી જરૂરી છે. વારંવાર આમનો MCQ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ, હવે આપણે મહત્વના આ માનાંકના ગ્રાફ વિશે જોવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચન આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ મોડ્યુલસ ઓફ એક્સ, જેનો ગ્રાફ આપણે સમજીએ. આપણને ખબર છે કે માનાંકની અંદર x ઇઝ ઇક્વલ ટુ એક્સ ત્યારે લખી શકાય જ્યારે x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 છે, અને માનાંકની અંદર x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ત્યારે લખી શકાય જ્યારે x લેસ ધેન 0 છે. અહીં આગળ બંને કન્ડિશન લેવામાં આવેલી છે અને તમને સમજાવવામાં આવેલું છે. જ્યારે પણ x એ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 0 હશે ત્યારે આપણે x ની કિંમત એઝ ઇટ ઇઝ લખવાની થશે, એટલે કે x પ્લસ એક્સ બરાબર 2x થશે. આ જ રીતે x ની કિંમત જ્યારે લેસ ધેન 0 હશે ત્યારે x ની કિંમત એ માઇનસ એક્સ થઈને બહાર આવશે, એટલે કે x માઇનસ એક્સ બરાબર 0 થશે. હવે મારે y ઇઝ ઇક્વલ ટુ 2x નો બી ગ્રાફ બનાવવાનો થશે અને y ઇઝ ઇક્વલ ટુ 0 નો ગ્રાફ પણ બનાવવાનો થશે. ગ્રાફની શરૂઆત કરતા પહેલા એક વખત જોઈ લેવું જરૂરી છે. 0 અથવા 0 થી તમામ મોટા બિંદુ પર ગ્રાફ થશે 2x, એટલે કે x બરાબર 0 અથવા 0 થી તમામ મોટા બિંદુ, એટલે કે 1 2 3 4 ત્યાં આગળ ગ્રાફ થશે 2x નો, એટલે આપણે અહીંયા આગળ 2x નો ગ્રાફ ડ્રો કરવો પડશે. હવે 0 કરતાં નાના, એટલે કે x લેસ ધેન 0 માટે ગ્રાફ થશે y ઇઝ ઇક્વલ ટુ 0 નો ગ્રાફ. આ ગ્રાફ છે y ઇઝ ઇક્વલ ટુ 2x અને આ ગ્રાફ છે y ઇઝ ઇક્વલ ટુ 0 નો, એટલે x લેસ ધેન 0 માટે, એટલે કે આ તમામ x માટે y નો ગ્રાફ થશે 0. y નો ગ્રાફ 0, એટલે કે આ પ્રકારનો ગ્રાફ થશે. બરાબર છે? હવે ગ્રાફ નંબર 2 ની વાત કરીએ. ક્વેશ્ચનમાં આપેલું છે મોડ x પ્લસ મોડ y ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણને ખબર છે કે x ની વેલ્યુ અને y ની વેલ્યુ બંને માનાંકની અંદર આપેલી છે. તો બની શકે કે x પોઝિટિવ બી હોઈ શકે અને x નેગેટિવ બી હોઈ શકે. આ જ રીતે y પોઝિટિવ બી હોઈ શકે અને y નેગેટિવ બી હોઈ શકે. મને 4 અલગ અલગ સમીકરણ મળે છે. અગર x અને y બંને પોઝિટિવ છે તો એ આવશે પ્રથમ ચરણની અંદર. x નેગેટિવ છે અને y પોઝિટિવ છે તો એ આવશે દ્વિતીય ચરણની અંદર. x પણ નેગેટિવ છે અને y પણ નેગેટિવ છે તો એ આવશે તૃતીય ચરણની અંદર. આ જ રીતે x પોઝિટિવ છે અને y નેગેટિવ છે તો એ આવશે ચતુર્થ ચરણની અંદર. બરાબર છે? મોડ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 નો ગ્રાફ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ 1 આપેલું છે એટલે 1 આપણો ટર્નિંગ પોઈન્ટ થશે. રાઈટ? તો ચાલો હવે આપણે વાત કરીએ મહત્તમ પૂર્ણાંક વિધેય વિશે. વિધેય y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક x, જ્યાં x બિલોંગ્સ ટુ r, એટલે કે આપણે r ની અલગ અલગ કિંમત વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકીએ છીએ. કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર 2.75. આપણને ખબર છે કે 2.75 એ 2 અને 3 ની વચ્ચે આવે છે. આ બંનેમાંથી
નાનો પૂર્ણાંક આપણે લેવાનો છે 2.75 એ 2 અને 3ની વચ્ચે આવે છે. આ બંનેમાંથી નાની પૂર્ણાંક સંખ્યા થશે 2, એટલે 2 એ મારો આન્સર થશે. આ રીતે મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર જ્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આવશે ત્યારે એમનો આન્સર એ પૂર્ણાંક સંખ્યા જ રહેશે. હવે 0.75 તમને આપેલા છે. 0.75 એ 0 અને 1ની વચ્ચે આવશે તો તમારો આન્સર આવશે 0. કેમ? નાની પૂર્ણાંક સંખ્યા હોવાના કારણે. આ જ રીતે -7.2 મહત્તમ પૂર્ણાંકની અંદર તમને આપેલા છે તો -7.2 એ -8 અને -7ની વચ્ચે આવશે. આ બંનેમાંથી નાની પૂર્ણાંક સંખ્યા થશે -8, એટલે એ તમારો આન્સર થશે. હવે એમના ગ્રાફ વિશે ચર્ચા કરી લઈએ. f(x) y મહત્તમ પૂર્ણાંક x. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ સંખ્યા તમને ઇનપુટ આપેલી છે એ કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની વચ્ચે હશે તો એમનો આન્સર આવશે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા. જોઈએ, પેલું જ એક્ઝામ્પલ આપણે જોઈએ 2.75. 2.75 આપણી ઇનપુટ વેલ્યુ છે. જે કંઈ પણ ઇનપુટ હશે એને આપણે x અક્ષ ઉપર દર્શાવશું. જે કંઈ પણ આઉટપુટ મળે છે એને આપણે y અક્ષ ઉપર દર્શાવીશું. 2.75 એ 2 અને 3ની વચ્ચે આવશે. મતલબ કે અહીંયા કંઈ 2.75 આપણું ઇનપુટ છે. 2.75 ઇનપુટ છે એટલે આપણું આઉટપુટ થઈ જશે 2, એટલે અહીંયા આવશે આ રીતે ડાર્ક બોલ. રાઈટ? આ જ રીતે 3ને દર્શાવવા છે તો 3ને દર્શાવવા માટે 3 એ તો પૂર્ણ સંખ્યા છે એટલે એમનો આન્સર આવશે 3. આ જ રીતે 0.75ને દર્શાવવા છે તો x બરાબર 0.75 એ અહીંયા ક્યાંક આવે છે તો 0.75 માટે y નો આન્સર આવે છે 0. હવે કેટલાક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાની છે જે જોઈશું. ગુણધર્મ નંબર 1, જ્યારે કોઈ પણ મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર તમને ઇન્ટીજર્સ એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપેલી હશે ત્યારે એમનો આન્સર આવશે પૂર્ણાંક સંખ્યા. જે આપણે અહીંયા આગળ જોયેલું છે. પૂર્ણાંક સંખ્યા 3 આપેલી હતી તો એમનો આન્સર આવે છે 3. નિયમ નંબર 2, જ્યારે કોઈ પણ મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર તમને x પ્લસ પૂર્ણાંક સંખ્યા આપેલી છે તો આ n જે કંઈ પણ તમારો ઇન્ટીજર છે એટલે કે જે કંઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એ બહાર નીકળી જશે અને x એ પાછળથી દરવાજો બંધ કરી દેશે. એટલે કે એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર x -3. હવે આપણને ખબર છે કે 3 એ પૂર્ણાંક સંખ્યા છે એટલા માટે કે 3 એમની નિશાની સાથે બહાર નીકળી જશે અને પાછળથી x એમનો દરવાજો બંધ કરી દેશે. આ રીતે x + 5 તો 5 છે એ બહાર જતા રહેશે અને x પાછળથી એમનો દરવાજો બંધ કરી દેશે. હવે નિયમ નંબર 3 સમજીએ. તમને મહત્તમ પૂર્ણાંક વિધેય x = n આપેલું છે. એનો મતલબ હંમેશા આ x છે એ n થી n+1ની વચ્ચે આવે છે, જેમાં n ની જગ્યા પર આવશે સવૃત અંતરાલ અને n+1 ઉપર આવશે વિવૃત અંતરાલ. આપણે એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. તમને મહત્તમ પૂર્ણાંક x -1 આપેલો છે. એનો મતલબ x એ હંમેશા -1 થી 0ની વચ્ચે હશે. આ જ રીતે બીજું એક્ઝામ્પલ સમજીએ કે મહત્તમ પૂર્ણાંક x = 5 આપેલા છે. એનો મતલબ તમારો x એટલે કે આપણી x ની કિંમત એ 5 થી 6ની વચ્ચે હશે. 6 પાસે હંમેશા વિવૃત અંતરાલ. શા માટે? 6 એક્ઝેક્ટ કિંમત નહીં આવે. 5.99 સુધીની કિંમત ચાલશે પરંતુ 6 ચાલશે નહીં. અગત્યના વિદ્યાર્થી મિત્ર, હવે આપણે નિયમ નંબર 4ને સમજીશું. નિયમ નંબર 4ને સમજતા પહેલા એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે કે આ નિયમ આપણે સીધો જ એક્ઝામ્પલથી સમજીએ છીએ અને જેમાં માત્ર તમારે એક સૂત્રને એપ્લાય કરવાનું છે. જે સૂત્રનું નામ છે એવી પૂર્ણાંક સંખ્યા કે જે. આટલું બોલી પછી જ દાખલાની શરૂઆત કરશું આપણે. ક્વેશ્ચન નંબર 1, 2 <= ગ્રેટેસ્ટ ઇન્ટીજર x <= 5. આન્સર શરૂ કરતા પહેલા શું બોલવાનું છે? એવી પૂર્ણાંક સંખ્યા કે જે. એવી પૂર્ણાંક સંખ્યા કે જે 2 અને 5ની વચ્ચે છે. તો એવી કઈ કઈ પૂર્ણાંક સંખ્યા આવશે? 2, 3, 4, 5. બરાબર છે. હવે મારે બે આન્સર લાવવો હોય તો મારું ઇનપુટ શું હશે? 2 અથવા તો 2 થી 3ની વચ્ચે. આ રીતે મારે આન્સર 3 જોઈએ છે તો મારું ઇનપુટ હશે 3 અથવા તો 3 થી 4ની વચ્ચેની સંખ્યા. આ રીતે મારે આન્સર 4 લાવવો છે તો મારું ઇનપુટ કિંમત હશે 4 અથવા તો 4 અને 5ની વચ્ચેની સંખ્યા. આ રીતે મારે જવાબ 5 લાવવો છે તો મારી ઇનપુટ કિંમત હશે 5 અથવા તો 5 થી 6 વચ્ચેની સંખ્યા, જેમાં 6નો સમાવેશ નહીં થશે.
બરાબર છે, એટલે કે મારો આન્સર આવશે 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 6. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x લેસ ધેન 4. મતલબ કે એવી પૂર્ણાંક સંખ્યા કે જે 2 અને 4 ની વચ્ચે હોય, 4 નો સમાવેશ નથી કરવાનો. એટલા માટે કઈ કઈ એવી બે પૂર્ણાંક સંખ્યા આવશે? 2 અને 3. મારે 2 જવાબ જોતો હોય તો 2 અથવા 2 થી 3 ની વચ્ચેની સંખ્યા. મારે જવાબ 3 જોતો હોય તો 3 અને 4 ની વચ્ચેની સંખ્યા, જેમાં 4 નો સમાવેશ નહીં કરીશું. એટલે તમારો આન્સર આવશે 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 4. આ રીતે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. 1 લેસ ધેન ગ્રેટેસ્ટ ઇન્ટીજર x લેસ ધેન 4. એક એવી પૂર્ણાંક સંખ્યા કે જે 1 અને 4 ની વચ્ચે હોય એવી તો બે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. કઈ કઈ મળે છે? એ 2 અને 3. હવે મારે બે આન્સર લાવવો હોય તો 2 અથવા તો 2 થી 3 વચ્ચેની સંખ્યા ઇનપુટ લેવી પડશે. મારે આન્સર 3 લાવવો છે તો 3 અથવા તો 3 થી 4 ની વચ્ચેની સંખ્યા ઇનપુટ તરીકે લેવી પડશે. એટલે મારો આન્સર થશે 2 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ x લેસ ધેન 4. આપણે ક્વેશ્ચન નંબર 4 સમજીએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 4, 5 અને 6. ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. મતલબ કે એવી પૂર્ણાંક સંખ્યા કે જે 2 અથવા તો 2 કરતા મોટી છે. એટલે કે 2 અથવા તો 2 કરતા મોટી, 3, 4, 5, 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે મારે 2 જવાબ લાવવો હોય તો કાં તો 2 અથવા તો 2 અને 3 ની વચ્ચેની સંખ્યા મૂકવી પડે. આ જ રીતે 3 જવાબ લાવવો છે તો 3 અથવા તો 3 અને 4 ની વચ્ચેની સંખ્યા લેવી પડશે. આ રીતે 4 જવાબ લાવવો છે તો 4 અથવા તો 4 અને 5 ની વચ્ચેની સંખ્યા, આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી. એટલે કે મારો આન્સર આવશે x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. હવે આવી જ રીતે ગ્રેટેસ્ટ ઇન્ટીજર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 આપેલા છે તમને. આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવો જરૂરી છે. એવી પૂર્ણાંક સંખ્યા કે જે 2 કે તેનાથી નાની છે. એટલે કે 2 અથવા તો તેનાથી નાની. મતલબ કે 2 થી નાની પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે છે એ આપણે પહેલા દર્શાવી દઈએ. 1 આવશે, 0 આવશે, -1 આવશે, આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી. હવે જવાબ આપણે 2 જોઈએ છે તો જવાબ 2 ક્યારે આવી શકે? કે જ્યારે 3 પહેલાની કોઈ પણ કિંમત મેં ઇનપુટ તરીકે લીધી હશે. ફોર એક્ઝામ્પલ 2.45 આ ઇનપુટ હશે તો પણ મારો જવાબ આવશે 2. એટલે કે 2 અને 3 વચ્ચેની સંખ્યા, 1 અને 2 વચ્ચેની તમામ સંખ્યા. એક આન્સર લાવવો હોય તો 0 અને 1 વચ્ચેની તમામ સંખ્યા. આ રીતે તમામ સંખ્યાઓ આવશે ક્યાં સુધીની? કે x લેસ ધેન 3. એટલે કે ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ સંખ્યાનો સમાવેશ કરવાનો છે. આ રીતે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. x ગ્રેટર ધેન 2. એવી પૂર્ણાંક સંખ્યા કે જે 2 કરતા મોટી છે. 2 કરતા મોટી પૂર્ણાંક સંખ્યા આવશે 3, 4, 5 અપ ટુ સો ઓન. હવે મારે 2 આન્સર જોઈતો નથી, એટલે કે પહેલો આન્સર આવશે મારો 3. તો 3 જવાબ ક્યારે આવી શકે? કે જ્યારે 3 કે તેથી 3 થી 4 ની વચ્ચેની સંખ્યા ઇનપુટ તરીકે વાપરી હશે. આ રીતે જવાબ 4 ક્યારે આવે? કે મેં ઇનપુટ તરીકે 4 અથવા તો 4 અને 5 ની વચ્ચેની સંખ્યા લીધી હશે. જવાબ 5 કઈ રીતે આવશે? એટલે કે મેં 5 અને 5 થી 6 વચ્ચેની સંખ્યા ઇનપુટ તરીકે લીધી હશે. અને આ રીતે આગળ સુધી. એટલે આન્સર આવશે x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. નિયમ નંબર 5 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે પણ પ્રશ્નની અંદર આ પ્રકારનું જોવા મળે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ આ રીતના 1/n, 2/n, 3/n આ બધા પ્લસ થાય છે. ક્યાં સુધી? છેદમાં n અને એનો અંશ આવશે n-1 સુધી. તો ત્યારે એનો આન્સર આવશે ગ્રેટેસ્ટ ઇન્ટીજર એટલે કે મહત્તમ પૂર્ણાંક ની અંદર nx. એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. 1/4 ગ્રેટેસ્ટ ઇન્ટીજર પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1/4 પ્લસ 1/100 પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1/4 પ્લસ 2/100 અપ ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1/4 પ્લસ 99/100. બહુ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર છે. અહીંયા આગળ x ની કિંમત આપણે 1/4 લઈએ, n ની કિંમત આપણે 100 લઈએ તો એમનો આન્સર વર્ગમૂળ ગ્રેટેસ્ટ ઇન્ટીજરની અંદર nx, n ની કિંમત છે 100 અને x ની કિંમત છે 1/4 એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર 25. તમારો આન્સર થશે 25.
સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું આપણે ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ 1/100 પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ 2/100 અપ ટુ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ 99/100 ઇઝ ઇક્વલ ટુ 7. તો x ની કિંમત શોધો. ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. અહીંયા આગળ આપણે x ની કિંમત શું લઈશું? x. આ રીતે n ની કિંમત શું લઈશું આપણે? 100. હવે આમનો આન્સર આપણને ખબર છે nx આવશે, પણ n ની કિંમત છે 100 અને x આપણને ખબર નથી, એના બરાબર 7. હવે એ સમજવું જરૂરી છે કે આન્સર ગ્રેટેસ્ટ મહત્તમ પૂર્ણાંક વિધેયનો જવાબ 7 ક્યારે આવે? તો એમનો જવાબ 7 ત્યારે આવશે જ્યારે ઇનપુટ કિંમત 7 અથવા તો 7 અને 8 ની વચ્ચે હશે. એટલે કે એમને આ રીતે બી લખી શકાય, 100x belongs to 7 to 8. 7 પાસે આવશે સવૃત અંતરાલ, એટલે કે x belongs to 7/100 to 8/100. ક્લિયર? તો ચાલો સ્ટુડન્ટ, હવે આપણે 7 નંબરનું વિધેય ચાલુ કરીએ છીએ, અપૂર્ણાંક વિધેય. અપૂર્ણાંક વિધેય y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x બરાબર કર્લી બ્રેકેટ x, જ્યાં x બિલોંગ્સ ટુ r. અપૂર્ણાંક વિધેયને દર્શાવવા માટે આપણે કર્લી બ્રેકેટનો ઉપયોગ કરીએ છીએ. આ વિધેય શું છે તે અમુક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે તમને અપૂર્ણાંક વિધેય 4.5 આપેલું છે, તો એમનો આન્સર આવશે 0.5. મતલબ કે જે કંઈ પણ અપૂર્ણાંક ભાગ છે એ તમારો આન્સર થશે. જ્યારે પણ તમને કોઈ પણ પૂર્ણ સંખ્યા આપેલી છે, એટલે કે 4, 5 આ ટાઈપની કોઈ પણ પૂર્ણ સંખ્યા આપેલી હશે, તો જેમાં અપૂર્ણાંક ભાગ 0 હશે, એટલે કે તમારો આન્સર થશે 0. આ જ રીતે અપૂર્ણાંક વિધેયની અંદર -4 આપેલા છે, આન્સર થશે 0. કોઈ માઇનસ સંખ્યા અપૂર્ણાંક વિધેયમાં આપેલી છે, તો એને હંમેશા લખાશે 1 માઇનસ જે કંઈ પણ અપૂર્ણાંક ભાગ છે તે 1 માઇનસ 0.5, એટલે કે તમારો આન્સર 0.5. હજી એક એક્ઝામ્પલ સમજીએ. અપૂર્ણાંક વિધેયની અંદર -16.23 આને લખાશે 1 માઇનસ 0.23, એટલે કે તમારો આન્સર 0.77. આ વસ્તુ જોતા આપણને એક ખ્યાલ આવી ગયો કે આન્સર હંમેશા 0 થી 1 ની વચ્ચે રહે છે. કોઈ દિવસ આન્સર 1 આવતો નથી, એટલે કે 1 પર આપણે હંમેશા કરશું લાઇટ બોલ, અને 0 આન્સર આવી શકે છે, એટલા માટે આપણે 0 ઉપર કરશું લાઇટ બોલ. ચલો જોઈએ, કેટલાક ઇનપુટ માટે આપણે આઉટપુટની ચર્ચા કરી દઈએ. બરાબર, ગ્રાફ સમજીશું. f of x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ અપૂર્ણાંક વિધેય x. હવે હું x ની અલગ અલગ કિંમત મૂકતો જઈશ અને y ના મને ડિફરન્ટ આન્સર મળતા જશે. ચાલો જોઈએ આપણે ગ્રાફ. ધારો કે હું કિંમત મૂકું છું 1.5, તો 1.5 x માં અહીંયા આવશે, ત્યારે y નો આન્સર આવશે 0.5, એટલે કે y મને મળશે અહીંયા આગળ. આ રીતે હું x બરાબર 0.99 લઉં છું, ત્યારે મતલબ કે 0.99 અહીંયા આવશે, એ 0 અને 1 ની વચ્ચે આવશે, ત્યારે મારી વેલ્યુ આવશે 0.99. આ રીતે હું 1.99 લઉં છું, તો 1.99 એ અહીંયા આવશે, તો મારો આન્સર આવશે 0.99. પણ જ્યારે હું x બરાબર 2 લઈ લઈશ, એવી સીધી જ મારી કિંમત થઈ જશે 0, એટલે કે મારો ગ્રાફ અહીંયા આગળ આવી જશે. આ રીતે તમામ પૂર્ણાંક સંખ્યા પાસે મને આન્સર્સ મળે છે 0, એટલે કે આ બધા જ આન્સર એ પૂર્ણાંક સંખ્યા પાસેના છે. એટલે કે આમનો પ્રદેશ અને વિસ્તાર નક્કી કરીએ. પ્રદેશ આપણે ઇનપુટ કોઈ પણ કિંમત કરી શકીએ છીએ, એટલે કે -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, જેને આપણે r વડે પણ દર્શાવીએ છીએ. મને વિસ્તાર મળે છે 0 થી 1, પરંતુ 0 આન્સર આવી શકે છે અને 1 આન્સર આવી શકતો નથી, એટલા માટે 0 એ આવશે સવૃત અંતરાલમાં અને 1 આવશે એ વિવૃત અંતરાલમાં. હવે આપણે કેટલાક ગુણધર્મ વિશે જોવાનું છે. જે રીતે આપણે મહત્તમ પૂર્ણાંક વિધેયના ગુણધર્મ જોયા, એ જ રીતે આપણે અપૂર્ણાંક વિધેયના ગુણધર્મ જોવાના છે. ગુણધર્મ નંબર 1, જ્યારે અપૂર્ણાંક વિધેય એટલે કે કોઈ પણ ઇન્ટીજર્સ અપૂર્ણાંક વિધેયમાં આપેલા હશે, ત્યારે તમારો આન્સર થઈ જશે 0. દાખલા તરીકે અપૂર્ણાંક વિધેયની અંદર તમને 3 આપેલું છે, તો તમારો આન્સર થશે 0. આ રીતે ગુણધર્મ નંબર 2 જોઈએ. અપૂર્ણાંક વિધેય x પ્લસ n, જ્યાં n એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે, તો તમારો જવાબ થશે અપૂર્ણાંક વિધેય x. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. અપૂર્ણાંક વિધેય x -2 ઇઝ ઇક્વલ ટુ આન્સર અપૂર્ણાંક વિધેય x, કારણ કે -2 છે એ પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા બરાબર તો 0 થઈ જવાનું છે. હવે ગુણધર્મ નંબર 3 ની ચર્ચા કરીએ. જ્યારે અપૂર્ણાંક વિધેય x એ
0 અને 1ની વચ્ચે જ આવે છે, જેમાં 0 એ ઇન્ક્લુડ કિંમત છે અને 1 એ ઇન્ક્લુડ કિંમત ગણાશે નહીં. હવે ગુણધર્મ નંબર 4 જોઈએ કે અપૂર્ણાંક વિધેય x ગ્રેટર ધેન 0 આપેલ છે. આનો મતલબ અપૂર્ણાંક વિધેય x બરાબર 0 નથી. x બરાબર 0 નથીનો મતલબ શું થયો કે આપણે કોઈ પણ અંદર કિંમત ઇન્ટીજર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકી નથી, કારણ કે આપણને ખબર છે જ્યારે પૂર્ણાંક સંખ્યા મૂકીશું ત્યારે અને ત્યારે જ માત્ર અપૂર્ણાંક વિધેયનો આન્સર આવે છે 0. ઓકે, તો આના પરથી આપણે આવું બી લખી શકીએ કે x બિલોંગ્સ ટુ r માઇનસ તમામ પૂર્ણાંક સંખ્યા. એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. અપૂર્ણાંક વિધેય x પ્લસ અપૂર્ણાંક વિધેય sin x બરાબર 2, તો x ની કિંમત ખાલી જગ્યા હશે. અપૂર્ણાંક વિધેય 1 આપણને ખબર છે x આપણને ખબર છે એ 0 થી 1 ની વચ્ચે હશે. આ રીતે અપૂર્ણાંક વિધેય sin x એની કિંમત પણ 0 થી 1 ની વચ્ચે હશે. એટલે કે મને મેક્સિમમ આન્સર મળે છે 0 થી 2 ની વચ્ચેની તમામ સંખ્યા, જેમાં 2 નો સમાવેશ થતો નથી. તો આવા x મને મળી શકે નહીં. એટલા માટે આપણે લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ 5. 5 નો મતલબ ખાલી ગણ. હવે કેટલીક આપણે ઇમ્પોર્ટન્ટ નોટ્સ જોવાની છે, જેમાં આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય અને કેટલાક અપૂર્ણાંક વિધેયને લગતા ક્વેશ્ચન આગળ સોલ્વ કરવાના છે. એના માટે ઇમ્પોર્ટન્ટ નોટ છે, સમજીએ. નોટ નંબર 1, ગ્રેટેસ્ટ ઇન્ટીજર x પ્લસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 0 અને -1. 0 ક્યારે થશે કે જ્યારે એમની અંદર ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યા જશે ત્યારે, અને જ્યારે એમની અંદર પૂર્ણાંક સંખ્યા નહીં હશે ત્યારે આન્સર આવશે -1. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે x બરાબર 2 એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા મૂકીશું ત્યારે જવાબ આવશે 2 પ્લસ મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર -2 એટલે કે 2 પ્લસ -2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે કોઈ અપૂર્ણાંક આપણે ઇનપુટ તરીકે લઈએ 2.8 પ્લસ -2.8, આમનો આન્સર આવશે 2 અને આમનો આન્સર આવે છે -3, એટલે કે તમારો આન્સર આવે છે 1. ક્યારે? જ્યારે અપૂર્ણાંક કોઈ પણ સંખ્યા લેવામાં આવે ત્યારે. આ જ રીતે હવે આપણે અપૂર્ણાંક વિધેય માટે જોઈએ. અપૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક -x ઇઝ ઇક્વલ ટુ 0 જ્યારે આપણે ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યા લેશું ત્યારે, અને જ્યારે અપૂર્ણાંક સંખ્યા લઈએ ત્યારે આન્સર આવે છે +1. આને પણ આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. x બરાબર 2 મૂકીએ. x બરાબર 2 મૂકશું એટલે અહીંયા આગળ આવશે 0 અને અહીંયા -2 થશે એટલે એમનો પણ આન્સર આવશે 0, એટલે કે જવાબ 0. હવે 2.1 મૂકતા આ અપૂર્ણાંક વિધેય 2.8 પ્લસ માઇનસ ઓફ અપૂર્ણાંક વિધેય 2.8 એટલે કે 2.8 નો આન્સર આવશે 0.8. માઇનસ સંખ્યા હોવાના કારણે આ થશે 1 માઇનસ 0.8 એટલે કે 0.8 પ્લસ 0.2 તમારો આન્સર આવે છે 1. નિયમ નંબર 3 ની શરૂઆત કરીએ. કોઈ પણ સંખ્યા x છે એ કેવી રીતે બને છે? x એ સંખ્યા બને છે મહત્તમ પૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક x. એટલે કે ધારો કે હું x બરાબર 4.2 લઉં છું. 4.2 સંખ્યા બની કઈ રીતે? આ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો અને ચકાસી જુઓ છો કે એ સંખ્યા એટલે બે વિધેયનો સરવાળો. આ બે વિધેય કયા કયા? મહત્તમ પૂર્ણાંક વિધેય વત્તા અપૂર્ણાંક વિધેય. બરાબર. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. x બરાબર 4.2. 4.2 ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક 4.2 વત્તા અપૂર્ણાંક 4.2. મહત્તમ પૂર્ણાંક 4.2 નો આન્સર આવે છે 4. અપૂર્ણાંક 4.2 નો આન્સર આવે છે 0.2, એટલે કે તમારી ઓરિજિનલ સંખ્યા 4.2 તમને મળી ગઈ. બરાબર છે સ્ટુડન્ટ્સ? હવે આપણે સ્ટાર્ટ કરીશું કેટલાક એક્ઝામ્પલ જેમાં મહત્તમ પૂર્ણાંક અને અપૂર્ણાંક આ બંને સાથે હશે. ચલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. અહીં ક્વેશ્ચન જોતા આપણને એ ખબર પડે છે કે અહીંયા આપણને x વાળી ટર્મ પણ આપેલી છે, અપૂર્ણાંક x વાળી પણ ટર્મ આપેલી છે અને મહત્તમ પૂર્ણાંક x વાળી પણ ટર્મ આપેલી છે. નોટ યાદ રાખીશું, જ્યારે 3 આપણે એક જ એક્ઝામ્પલમાં જોવા મળે ત્યારે સૌથી પહેલા x કે જે સિમ્પલ ફોર્મમાં છે એને આપણે મહત્તમ પૂર્ણાંક x અને અપૂર્ણાંક x ના સ્વરૂપમાં લખી દઈશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેં x ને મહત્તમ પૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક x આ સ્વરૂપમાં લખેલા છે. સાદુરૂપ આપતા મને અપૂર્ણાંક x ની કિંમત મળે છે 2 મહત્તમ પૂર્ણાંક x -2 ના છેદમાં 5. હવે મને ખબર છે અપૂર્ણાંક x એ 0 થી 1 ની વચ્ચે આવશે, મતલબ કે આ કિંમત પણ 0 થી 1 ની વચ્ચે આવી જોઈએ. એટલે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 મહત્તમ પૂર્ણાંક x -2 upon 5
લેસ ધેન 1. હવે આ ઇનઇક્વાલિટીઝને સોલ્વ કરતા મને એક્સની કિંમત એવી મળે છે 1 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ મહત્તમ પૂર્ણાંક એક્સ લેસ ધેન 7/2. મહત્તમ પૂર્ણાંક એક્સ આવે એટલે એક તમને વાત યાદ રાખવા કીધેલી, એવો પૂર્ણાંક સંખ્યા કે જે 1 થી 3 ની વચ્ચે છે. તો કેટલી પૂર્ણાંક સંખ્યા મને મળે છે એવી 1, 2 અને 3. આ દરેક કિંમત માટે હું અપૂર્ણાંક x શોધી લઈશ અને પછી હું x ની કિંમત શોધીશ, રાઈટ. હવે અપૂર્ણાંક x શોધવા માટે થઈને સૌથી પહેલા આપણે મહત્તમ પૂર્ણાંક x બરાબર 1 લઈશું, પછી 2 લઈશું અને પછી લઈશું 3. મહત્તમ પૂર્ણાંક x બરાબર 1 લેતા આપણે એ કિંમત અહીંયા મૂકીશું એટલે આપણને અપૂર્ણાંક x ની કિંમત મળશે. આ રીતે 1 માટે આપણને મહત્તમ પૂર્ણાંક x ની કિંમત 1 અને અપૂર્ણાંકની કિંમત થશે 0. તેથી મને x બરાબર મહત્તમ પૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક x, આ રીતે એમની x ની કિંમત મળે છે 1. આ જ રીતે 2 માટે આપણને અપૂર્ણાંક x ની કિંમત મળશે 2/5. હવે x ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક x એટલે કે 12/5. આ જ રીતે મહત્તમ પૂર્ણાંક x બરાબર 3 માટે અપૂર્ણાંક x ની કિંમત મળે છે 4/5. એટલે x ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક x પ્લસ અપૂર્ણાંક x બરાબર કિંમત મળે છે 19/5. એટલે કે x ની વેલિડ કિંમત કઈ કઈ છે 1, 12/15 અને 19/15. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. જો y ઇઝ ઇક્વલ ટુ 2 મહત્તમ પૂર્ણાંક x પ્લસ 3 અને y ઇઝ ઇક્વલ ટુ 3 મહત્તમ પૂર્ણાંક x માઇનસ 2 પ્લસ 5 હોય તો મહત્તમ પૂર્ણાંક x પ્લસ y ની કિંમત શોધો. સૌથી પહેલા મને y ની કિંમત અહીંયા બી આપેલી છે અને અહીંયા બી આપેલી છે એટલે આ બંને કિંમત લખી દઈશ. પણ અહીંયા મને એક ગુણધર્મ યાદ છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એ પૂર્ણાંક સંખ્યા બહાર નીકળી જશે અને મહત્તમ પૂર્ણાંક x એનો દરવાજો બંધ કરી દેશે. પણ સૌથી પહેલા અહીંયા ગુણાકાર બી થશે એટલે કે 3 મહત્તમ પૂર્ણાંક x, 3 ગુણ્યા 2 એટલે કે 6, 6 માઇનસ 12 બહાર નીકળી ગયેલા છે, પ્લસ 5 એટલે કે આન્સર આવે છે 3 મહત્તમ પૂર્ણાંક x માઇનસ 1. હવે આ બંને જ કિંમત y ની છે એટલે આપણે આ બંનેને સરખાવી દઈએ તો મહત્તમ પૂર્ણાંક x બરાબર 4 મળે છે. મહત્તમ પૂર્ણાંક x ની કિંમત હવે હું સમીકરણ 1 ની અંદર મૂકું તો મને y ની કિંમત પણ મળે છે. y ની કિંમત મળે છે 11. હવે મહત્તમ પૂર્ણાંક x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક x પ્લસ 11 એટલે કે મહત્તમ પૂર્ણાંક x પ્લસ 11. મહત્તમ પૂર્ણાંક x ની કિંમત આપણને અહીંયા આગળ 4 મળી એટલે કે 11 + 4 બરાબર 15.